તો ગાઈઝ અમારો સવારમાં નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો આજે છે નાસ્તો અમારો ઢોકળા। તો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ, ગરમા ગરમ ઢોકળા। આજે બનાવ્યા છે આર્યન રાત્રે કહીને જ ઊંઘે તો મમ્મી સવારમાં ઢોકળા જ બનવા જોઈએ। ઢોકળાની ખમણ બનાવ્યું છે। તો ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાઓ, ગરમા ગરમ ચા નાસ્તો સવારમાં ખમણ। તો બે જણ હજી ઊંઘેલા છે, હવે ઉઠાડી દઉં। થોડા મોર સાહેબ આવી ગયા છે તો એમને આપી દઉં પહેલાં। હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંધ્યા ડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં છો, હું પણ મજામાં છું। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો બધા મજામાં છો? તો મારું રૂટીનનું કામ બધું પતી ગયું છે, કચરા પોતું, ચા નાસ્તો, સવારમાં બનાવ્યું હતું ખમણ। તો મારા બે કાર્ટૂન ઉઠી ગયા છે, એમને બી નાસ્તો કરી લીધો। ડામોર સાહેબ આજે વહેલા આવી ગયા હતા, એમને બી નાસ્તો કરી લીધો। તો હવે બનાવવાનું છે જમવા। તમારા સુરભીબેન અહીંયા ફરે છે મુંગટવાળી। સુરભી ગુડ મોર્નિંગ। એ પીછે પીછે ક્यों જો જાના, શામ કો બોલ। બીજો નાઈ નહીં એટલે મોડું હંતાવે, આમ જો। સુરભી નાઈ જ નહીં હજી ઉઠીને। તો મારો જમવા બનાવવાનો ટાઈમ થઈ ગયો, તો હવે બનાવવું છે જમવા। આજે બનાવવાનું છે પરવળનું શાક। તો ફટાફટ સુધારી લઉં, તો હવે બનાવી દઉં। તો બ્લોગમાં બની રહેજો। આજે બનાવવાનું છે પરવળનું શાક। તો મસાલો પીસી લીધો છે, પછી આ મસાલો પીસીને અહીંયા મૂકી દીધો છે, લોઠે બાંધી દીધો છે। તો અહીંયા મૂકી દીધું તેલ। હવે બનાવવાનું છે પરવળનું શાક। તો બ્લોગમાં બની રહેજો। તો પરવળ સુધારી લીધા છે। તો મારી રોટલી બની ગઈ છે, જમવાનું તૈયાર થઈ ગયું છે। હવે તો રોટલી બની તૈયાર થઈ ગઈ છે। તો પ્લેટફોર્મ બધું સાફ કરવાનું બાકી છે, ધોવાનું છે, બધું છે। તો મને લાગી છે ગરમી, તો સુરભી ચાલુ કરી છે એસી, આખી ભીની થઈ ગઈ। સુરભી દરવાજો ખોલ। તો ગાઈઝ અમારે જમવા બની ગયું છે। તો અમે ડામોર સાહેબને બે જણ જમવા બેસી ગયા છો। તો ડામોર સાહેબ છે ને ઉપર નથી બેસતા, તો ડામોર સાહેબને છે ને પહેલાં ઉપર જ આપી દો। ડામોર સાહેબ નીચે બેવાનું, ઉપર નીચે બેસવું છે। હા તો આવી જાઓ, ને જમવાનું નામ વાલા ઉપર બેસશો તો ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાઓ। તો અમે બી જમી લઈએ ગરમા ગરમ। પરવળનું શાક છે, રોટલી અને શ્રીખંડ। તો ફેવરેટ શાક બન્યું છે મારું પરવળનું શાક। તો સવારમાં તો ઢોકળા બનાવ્યા હતા ખમણ આજે। તો બંનેના પેટ ભરેલા છે, તો ખાલી થશે તારે ખાશે બે। તો અમે બંને ખાઈએ છીએ, તમારે ખાવું હોય તો આવી જાઓ। અમે બપોરે જમીને ઊંઘી ગયા હતા, તો હવે કામ છે એટલે બહાર જઈએ છીએ। તો તૈયાર થઈ ગયા છે, પાણીનો બાટલો પાણી ભરી લીધું છે। તો ડામોર સાહેબ બી તૈયાર થઈ ગયા। ડામોર સાહેબ તો આર્યન બહાર નીકળી ગયો છે। તો બ્લોગમાં બની રહેજો। આજે અમે 3 જણ જઈએ છીએ આજે ગાંધીનગર ફરવા માટે। આ છે ગાંધીનગર। અહીંયા છે ને લટકતો પુલ બને છે। આટલું તો નીચું કર્યું છે, ક્યાં લટકાવશે? પેલા ઉપર હજી કામકાજ ચાલુ છે એનું। એવું? તો આ લટકતા પુલ ઉપર ના આવું, કેમ કે મને બીક લાગે છે। ડામોર સાહેબ કે મેટ્રો જાય છે કે આ શું ના જાય? ક્યાં લટકતો બને છે? હજી કામકાજ ચાલુ છે। એવું? એપોલો સર્કલ। તો અહીંયા એપોલો સર્કસ કહેવાય, સર્કસ ની સર્કલ। એપોલો સર્કલ અહીંયા, પછી કોબા સર્કલ આવશે આગળ। આ બધું બનાવે છે જો। ગુજરાતી શબ્દ બીજો છે, પણ લટકતો પુલ ગુજરાત દેશી શબ્દ છે, લટકતો પુલ। આજે અમે ગાંધીનગરમાં ફરવા નીકળી ગયા છું 3 એ 3।
ગઈ છે સ્કૂલ ટ્યુશન ક્લાસમાં. આરનથી અહીંથી કપડાં લીધા. અમે હવે જઈએ છીએ ડીકેથલોનમાંથી. પવન બહુ ચાલુ થઈ ગયો છે. વાવાઝોડું આવે કે શું ખબર. થોડી થોડી ધૂળ ઉડે છે. નક્કી ના કહેવાય. વરસાદ આવવાનું છે એવું કીધું. હા ને તું નતો કીધો. હા તો આવી નહીં જાય. નક્કી ના કહેવાય. ગાઈસ અમે બહાર જઈને આવી ગયા. તો મારો ફોન પડી જશે નખરા કર્યા વગર. તો હાથ પગ ધોઈ લીધા છે. તો હવે બનાવવાનું છે જમવા. કપડાં બદલવાના બાકી છે. તો આર્યન શું બનાવીએ? સૂકી ડુંગળીનું શાક. તો આર્યન કહેશે સૂકી ડુંગળીનું શાક બનાવો. સૂકી ડુંગળીનું શાક ને કાઢી કોરી. તો ગાઈ જવાય જમવા બનાવી દઈએ. તો હું શું ખાઈને આવી? પકોડી ખાઈને આવી. પાણીપુરી ખાવી પડે. પાણીપુરી તો હે ને.